દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે વોર્ડ નંબર 2 ના વિસીપરા સ્મશાન રોડ ઉપર આપણે મિત્રો આવ્યા છીએ અને અવારનવાર મારે આવવાનું થાય છે, કારણ કે આપણો માનીતો વિસ્તાર છે, વાંકાનેર નગરપાલિકાનો ખૂબ માનીતો વિસ્તાર છે. આપણા જે ગંદકી હોય તો સ્મશાન રોડ ઉપર હોય, અહીંયા લાઇટો બંધ હોય તો સ્મશાન રોડ ઉપર હોય, બીજા પાણીના પ્રશ્નો હોય તો સ્મશાન રોડ ઉપર હોય, ભૂગર્ભ ગટરના પ્રશ્નો હોય તો આ રોડ ઉપર હોય. આવો આપણો માનીતો વિસ્તાર છે. નગરપાલિકા આપણને ખૂબ જ સારી સુવિધા આપે છે. વિચાર કરો કે આ સ્મશાન રોડ છે, જે જગ્યાએથી અંતિમ યાત્રા નીકળે છે અને જે જગ્યાએથી રોજના હજારો માણસો નીકળે છે. આપને હું બતાવવા માંગુ છું સાહેબ, આ સ્મશાન રોડની આ જો બીજી એક હું શેરી આપને બતાવી રહ્યો છું સાહેબ. જોઈ શકો છો સાહેબ તમે કે જે આ શેરીની અંદરમાં સાહેબ આ ભૂગર્ભ ગટર યોજના સાહેબ આ છે સાહેબ. જુઓ તમે સાહેબ, આ ભૂગર્ભ ગટર જે છે એ આ ઓવરફ્લો થાય છે. તમે આનો આ જીવતો જાગતો સાહેબ આ પુરાવા સાહેબ સાથે હું આપને સાહેબ બતાવવા માગું છું કે આ માણસો આ શેરીની અંદરમાં માણસ રહે છે સાહેબ. જુઓ સાહેબ, આ ઠેઠ સુધી સાહેબ પાણી આ જાય છે સાહેબ. જો આ શેરીમાં જાય છે પાણી સાહેબ. જો સાહેબ આખે આખું તમને આ શેરી બતાવું છું સાહેબ. જો સાહેબ આ બડબડિયા બોલે છે સાહેબ. જો સાહેબ આ આખું આ પાણી આ જાય છે સાહેબ. જુઓ સાહેબ, આ ભૂગર્ભ ગટરનું પાણી જાય છે સાહેબ. જો સાહેબ આ ભૂગર્ભ ગટરનું પાણી હવે એક મેઇન ગટર જેવું આખું બની ગયું છે સાહેબ. જો સાહેબ આપ જોઈ શકો છો, જો આ ભૂગર્ભ ગટરનું જાય છે પાણી. અહીં સાહેબ આ બધી ગંદકી છે. જો આ બાલ આંગણવાડી છે સાહેબ, એ પણ હું આપને બતાવું છું. જો સાહેબ અહીંયા પણ પાણી ભરાણા છે અત્યારે. જો આ બધા જ પાણી સાહેબ આ ગંદકી. જો આ આંગણવાડી છે સાહેબ. અહીંયા નાના નાના ભૂલકા ભણે છે. નંદઘેર આપણી આંગણવાડી સાહેબ. મમતા દિવસ અહીં થાય છે. આ મમતા દિવસ તો થતો નથી, આ બધે રોગચાળો દિવસ છે. જો આ જોઈ શકો છો આપ, બધી શેરીની અંદરમાં સાહેબ આ પાણી જાય છે સાહેબ. જો સાહેબ આ બધી જ હું શેરી તમને બતાવું છું. આ વિસીપરાના સ્મશાન રોડને એની બાજુની શેરીની અંદરમાં જે પોઝિશન જે છે, જુઓ સાહેબ આ બધી જ સાહેબ આ પાણી જાય છે. હે બેન, જો આ બેન જો કે જો 2 મહિનાથી આમ નામ ગટર સલકાઈ જાય. અમે હમું કરી તો થાય, બીજું કોણ કરે હમું? ના સાચી વાત છે ઘર તમારી. આગળ ના બરાબર છે. છોકરા અમારા માંદા પડે. મસરિયાની કેટલું થાય ખબર છે? આય થાય તા જો સાહેબ સાંભળજો, જો આ બેન કે સાંભળો 2 મહિનાથી આ જો 2 મહિનાથી એક ધારી સલકાઈ જાય છે. જો અમે હમું કર્યું તો આટલું હમું કરે કરી હમી. જો સાહેબ થાય જો આ બધા જ નથી તો આ ભૂગર્ભ ગટરનું આ પાણી જાય છે. આ જો તમે જોઈ શકો છો. જો આ ઠેઠ રોડ ઉપર આ 4 થી 5 શેરીની અંદરમાં આ ભૂગર્ભ ગટરનું પાણી જાય છે અને માણસો નર્કમાં જીવે છે. 1.5 મહિના થયા, અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાનમાં નથી લેવામાં આવતું. અને 3 વખતે તો હું મહેશભાઈને, રાજુભાઈને મેં પોતે જાતે રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો ખરેખર આ એક દુઃખદ વાત છે કે ખરેખર આ બધી શેરીઓની અંદરમાં નર્ક જેવું પાણી જાય છે. તો ખરેખર આ બાબતે આપણે જે બધા વિસ્તારના લોકો છે એની પણ આપણે મુલાકાત લેવાના છીએ કે તમારો શું પ્રશ્ન છે ને કેવી રીતે છે એ પણ આપણે જાણવાના છે. આવો હિતેશભાઈ, આવો છે. મૂકા ઓલી બાજુ આવો સર, ઓલી બાજુ એટલે તડકો બરોબર આમ નજીક ને એટલે અવાજ તો આવે આપણો નજીક આવી તો એટલે બસ અમારે બેન 1.5 મહિનો થયા. 1.5 મહિનાથી પાણી નીકળે એક જ ધારું. પેલાના જમાનામાં તો તમે બોલો અહીંયા ઉતરે
ના ના એ બબલા હાલો વીડામાં કેમ પાણી નીકળતું હોય 1.5 મહિના હા હા બારો માસ હા. એવી રીતના વીડા કોઈ ગંદુ પાણી નીકળતું જ જાય હે હા 1.5 મહિનાથી પાણી એક ધારું એટલે આ નીકળે. કેવી રીતે બ્લોક શેના કારણે થયું છે આમ કઈ એમ કઈક આ સમજાઈ લાઈન શકાય આમ જાય બરોબર હા. આ લાઈન આખી બ્લોક છે બરોબર હા. તો આ બધું પાણી આવે આમ જાય ને તો એના બદલે અહીંયા નીકળે આ બાજુના જો ઘરમાં નીકળે પાણી આખું ઘર પાણીમાં છે હા આખું ઘર પાણીમાં છે એનું બાજુ હં. અને અહીંયા પાણી નીકળે 1.5 મહિનાથી નીકળે આપણે કેટલી વાર ફોન કર્યા બધા એને હા બરોબર ફોનમાં કે હા અમે આવી જ છીએ કોઈ સામું જોતું નથી કોઈ જવાબ દેતું નથી હં. કોઈ જવાબ દેતું નથી અમે આ પાણી બંધ કરવાના ઘણા પ્રયત્ન કર્યા થતા જ નથી હે હા આપણે માજી આપણે ઓલા કેવાય આપણે માજી કાઉન્સિલર શંકરભાઈને 3-4 વાર કીધું ઈ કે કોઈ ઈ કે વહીવટી તંત્ર હાલે છે હા. કોઈ જવાબ જ નથી આપતું હિતેશભાઈ કે લે. તો અમારે કોને કહેવાનું હવે હં. માજી અમારા જે કાઉન્સિલર રહ્યા એને અમે હા. કેટલી વાર કીધું ફોન કર્યા હા એ કે ના કે અમે કે ને કરશું ટ્રાય કરશું હવે કે કોઈ ઉપર કે ને તંત્ર સાંભળતું જ નથી તો હા આવું હોય શું અમે બાંગ્લાદેશમાં રહી અમે પાકિસ્તાનમાં રહી હં. પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં હિન્દુની હાલત હોય એવી અમારા એરિયાની હાલત છે હા હા સાચી વાત આપણા બેન જે બાંગ્લાદેશ ને હા. પાકિસ્તાનમાં કેવી હિન્દુની હાલત છે હા. એવી અમારા વાકડામાં અમારી હાલત કરે આપણા બેનનું આપણે હું માંદી રહું છું અહીંયા હા બરાબર બરાબર આ તમારા ઘર પાસેથી આ પાણી નીકળે છે હા જો ઠેઠ લગી છે ને પાણી આ છેદ છે હા સાચી વાત. હા હું માંદી રહું છું એ આ હા છોકરા કે કેમ માર બા હુતા છે હા પણ મને માથું ચડી જાય તાવ હા જેવું આપણા આવી જાય ગંદ આ જે નર્કનું જે આ મળવાળું પાણી આવે તો માણા માંદા ન પડે તો માંદી જ રહું છું જો હું હુતી જ રહું ના 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 સાચી વાત છે આપણા નરભેરાભાઈ પાસે કેટલા ટાઈમથી આ બંધ છે આ બધું 1.5 મહિના બંધ છે હા હા કોઈ ડોકાતું જ નથી કોઈ કોઈ આવતું ડોકાતું જ નથી નથી, સભ્ય કોઈ કરતા જવાબ દેતા નથી હા અહીંયા ફરિયાદ લખાય તો કોઈ આવતું નથી બરાબર બરાબર લાઈટ બંધ પાણી બંધ બરાબર. બધું આવું જ છે ચોખ્ખપ જ છે બે વાર તો જા સમસાન આરતી યાત્રામાં બી 3 ફેરા સમસાન યાત્રા નીકળી હા આ પાણીમાં ગંદકીમાં હાલું તો ખરું ને રામાપીરે જાવું મેલડીમાં જાવું હા અને ઘણા બાબત બેઠા અહીંયા જાવ હા એમના આ પાણી હોંહળું વાળવાનું ના ના સાચી વાત છે જો મિત્રો ચોખ્ખા દિવસો જાય દરગાહે જાય મને આમાં હરીને જાય નાઈ ધોઈ બિચારા ઘરે નીકળ્યા હોય કોઈ જોતું જ નથી સાચી વાત છે અને મારે કડક પગલા લ્યો હા બરાબર આ કિશન સાહેબ આ શમશાન રોડની આ જો બીજી એક હું શેરી આપને બતાવી રહ્યો છો સાહેબ જોઈ શકો છો સાહેબ તમે કે જે આ શેરીની અંદરમાં સાહેબ આ ભૂગર્ભ ગટર યોજના સાહેબ આ છે સાહેબ જુઓ તમે સાહેબ આ ભૂગર્ભ ગટર જે છે એ આ ઓવરફ્લો થાય છે તમે આનો આ જીવતો જાગતો સાહેબ આ પુરાવા સાહેબ સાથે હું આપને સાહેબ આ બતાવવા માગું છું કે આ માણસો આ શેરીની અંદરમાં માણસ રહીએ છે સાહેબ જુઓ સાહેબ આ ઠેઠ સુધી સાહેબ પાણી આ જાય છે સાહેબ જો આ શેરીમાં જાય છે પાણી સાહેબ જો સાહેબ આખે આખું હું તમને આ શેરી બતાવું છું સાહેબ જો સાહેબ આ બડબડિયા બોલે છે સાહેબ જો સાહેબ આ આખું આ પાણી આ જાય છે સાહેબ જુઓ સાહેબ આ ભૂગર્ભ ગટરનું પાણી જાય છે હો સાહેબ જો સાહેબ આ ભૂગર્ભ ગટરનું પાણી હવે એક મેઇન ગટર જેવું આખું બની ગયું છે સાહેબ જો સાહેબ આપ જોઈ શકો છો જો આ ભૂગર્ભ ગટરનું જાય છે પાણી અહીં સાહેબ આ બધી ગંદકી છે જો આ બાલ આંગણવાડી છે સાહેબ એ પણ હું આપને બતાવું છું જો સાહેબ અહીંયા પણ પાણી ભરાણા છે અત્યારે જો આ બધા જ પાણી સાહેબ આ ગંદકી જો આ આંગણવાડી છે સાહેબ અહીંયા નાના નાના ભૂલકા ભણે છે નંદ ઘેર આપણી આંગણવાડી સાહેબ મમતા દિવસ અહીં થાય છે આ મમતા દિવસ તો થતો નથી આ બધે રોગચાળો દિવસ છે જો આ જોઈ શકો છો આપ બધી શેરીની અંદરમાં સાહેબ આ પાણી જાય છે સાહેબ જો સાહેબ આ બધી જ હું શેરી તમને બતાવું છું આ વિશીપરાના શમશાન રોડને એની બાજુની શેરીની અંદરમાં જે પોઝિશન જે છે જુઓ સાહેબ આ બધી જ સાહેબ આ પાણી જાય છે હે બેન જો આ બેન જો કહે
જો 2 બે મહિનાથી મહિના ત્યાં આમ નામ ગટર સલકાઈ દે અમે હમું કરી તો થાય બીજું કોણ કરે હમું ના સાચી વાત છે ઘર તમારી આગળ ના બરાબર છે છોકરા અમારા માંદા પડે મસરિયાની કેટલું થાય ખબર છે આય થાય તા જો સાહેબ સાંભળજો જો આ બેન કે સાંભળો 2 મહિનાથી આ જો આ બે મહિનાથી એક જ ધારી સલકાઈને જાય છે જો. અમે હમું કર્યું તો આટલું હમું કરે કરી હમી જો સાહેબ કઈ જો આ બધા જ કામ જ નથી તોય. જો બેન પણ કઈ કહે છે કેટલા ટાઈમથી બેન આ બંધ આ છે બે મહિનાથી આ 2 મહિનાથી આમને એમ છે જો સાહેબ સાંભળજો 2 મહિનાથી આ આ છોકરા બધા બારને છોકરાને માચા હોય આ મોરબી તો દાખલ કર્યો એવો છોકરો માંદો થઈ ગયો નાનો જો સાહેબ આ બધા બાળકોને બંધ આ જે સામે આંગણવાડી જે છે બારમંદી છે ને હાલવાની કઈ જગ્યા જ નથી ક્યાં છોકરા ક્યાં બાર મંદિરે મૂકવા જાય સાચી વાત છે બરાબર છે 2 મહિનાથી આમને મેરાન ઘરમાં મચ્છર આંખતા અમે ઘરમાં હા સાચી વાત છે જો આ બેન રીએ છે જો આ એના સાહેબ એના ઘરની સામે સાહેબ આ સાહેબ આ નર્ક જે ત્યાંથી જાય છે સાહેબ પાણી ભરવું હોય તો એ માપનું કરી. જો સાહેબ આ એનું ઘર છે હું પણ આપણે બતાવું છું સાહેબ જો આ ઘર છે એની બાજુમાંથી સાહેબ આ ઓલું માદરા જાય છે સાહેબ આ ભૂગર્ભ ગટરનું આ નર્કનું પાણી જાય છે સાહેબ આ 2 મહિનાથી આ સાહેબ આ પોઝિશનમાં માણસો જીવે છે સાહેબ તાત્કાલિક જાગી અને આ સાહેબ કરાવો નકર રોગચાળો ફાટી નીકળશે સાહેબ જો આ બધી શેરીઓની અંદરમાં સાહેબ આ જ પોઝિશન છે સાહેબ જો તો આ આખું આ સાહેબ આ પોઝિશન છે સાહેબ છે હા સાચી વાત કાનાભાઈ જે છે ડ્રાઈવર છે એના ઘર પાસે ત્યાંય પણ આ જો સાહેબ આ કુંડી આ જો આ બધા ઢાંકણા બધા કારણ કે આ બ્લોક આખું થઈ ગયું છે સાહેબ આ બધી ભૂગર્ભ ગટર આપ જોઈ શકો છો જો આ અહીંયાથી આપણે જે બતાવ્યું અહીંયાનું છે સાહેબ જો આ ઢાંકણું આખું આમાંથી પાણી જાય છે આ જો આ બધા ઢાંકણાઓ સાહેબમાંથી સાહેબ આવી રીતે પાણી જાય છે આખું વિશીપરા અત્યારે નર્કની અંદરમાં જીવે છે સાહેબ સાહેબ આ પણ આ ગટર આખી જે ઢાંકણા જો આમાંથી આ જાય છે ઓવરફ્લો થાય છે જો આ બધા જ આ સાહેબ આખી આ બ્લોક છે સાહેબ અલગ અલગ બધા ઢાંકણાઓ જે તૂટેલા જે છે સાહેબ આ અલગ અલગ બધા ઢાંકણાઓમાંથી જે પાણી જે જાય છે સાહેબ જો સાહેબ આ બધા જ હું આ જો શેરીઓની અંદરમાં સાહેબ આ નર્ક જાય છે બધે જો સાહેબ જો આ જોઈ શકો છો આપ તંત્ર તાત્કાલિક જાગે ને કે સાહેબ રોગચાળો ફાટી નીકળશે સાહેબ એવી પણ દહેશત છે અત્યારે સાહેબ ઘણાના મને ખબર જ છે આપણે બે પૂછી જોઈએ રીતાને કેટલા આ મિત્રો આ જે આ ગટર આખી ચોકઅપ થઈ ગઈ છે હું આપને બતાવું છું તમે જોઈ શકો છો કે આ ગટરનું પાણી આજે 1.5 મહિનાથી આ બધા વિસ્તારના જે મળનું પાણી જે છે આખું તમે જોઈ શકો છો જો આ બધું જ આ મળનું પાણી હું આપને આખો આ ચિતાર આપવા માંગુ છું કે તમે જો આખું આ મેઇન રોડ છે શમશાન રોડ છે જે વિશીપરાનો જે મેઇન રોડ કહી શકાય એવો રોડ છે એની આપણે મુલાકાત લઈએ છીએ આપણે આ કિશનભાઈ પણ મળ્યા છે કિશનભાઈ પણ આપણે કહેશે કિશનભાઈને આપો છો માઇક ઉભું રહે તડકે હાલો 1 મહિનાથી આમાં પાણી ચાલુ હોય ઘરે ખાવું કેમ બાઈસ આવે આપણને ઘરે ખાવું ખાઈ નો કે હાલી નો કે ડોસીમાં હોય પડી જાય બિચારા શું કરવામાં કયો ના સાચી કેટલી રિક્વેસ્ટ દીધી હા ના બધા જો અહીંયા માંદા બધા છે જો આપણે આખો હું તમને છે આ જો આ બધા જો આ જો તમે આ કોઈ આ નર્ક હોય ને સાહેબ આ નર્ક હોય ને તો પણ આ સારું હોય આ માંદા મહિલા છીએ બાટલા ચડાવ્યા છે આ હાથ ને બાદ દઈ ગયા આ ઊભું નથી રહેવાતું અહીંયા બધા ગટરું ચારે કોર ઉભરાણી છે આમ જો તો ખરા કઈ અહીંયા આવીને જોઈ તો જાવ કઈ હા જો આપણે જો આ ઘરે આ મંદવાડ છે બધા જો આ સાહેબ હું ઠેઠ સુધી હું આપને બતાવું છું જો સાહેબ હું આખું તમને આ બતાવું છું આ નર્ક જે છે આ કોઈ સ્વર્ગ નથી આ નર્કની અંદરમાં માણસો જીવતા હોય એવું લાગે છે
બેન તમને આ શું લાગે છે આ બધું આ કેવું? જો ને ગારો થાય પગથિયું પૈડા હોતા કેટલો ગારો છે. હા પાણી બંધ જ નથી થતું અમારે. હમ વરસાદના વાતનું ચાલુ જ છે એક જ ધારું આમના. હે 1 મહિના ચાલુ છે આમના. હે હા જો આપણા દરેક ઘરે ઘરે આ જો આ પાળા બાંધ્યા છે. હવે આ ડેમ બનાવ્યા છે, ચેક ડેમ. આ જે આના માટે છે ને ચેક ડેમ બનાવ્યા છે સાહેબ. આ 3 વખત મેં મહેશભાઈ, તમે સાંભળતા હોય તો તમે પણ સાંભળજો મહેશભાઈ. તમારી પાસે પણ મેં આવીને 3 દિવસ પહેલા મેં ફરિયાદ કરી તમને. તમે રાજુભાઈને ફોન કર્યો, રાજુભાઈ આવશે. કાલે રાજુભાઈને મળ્યો, રાજુભાઈ હજી ગટરું સાફ કરવામાં નથી નવરા નથી થતા. જોઈ લ્યો આ શું આ જો અહીંયા આપણે જો મળીએ છીએ, આપણે ભાઈને આપો જોઈએ ભાઈને. આ દરેક ઘરે ઘરે આપણે મળીએ છીએ. શું ભાઈ તમને આપણે આ ગટરની એક આ તકલીફ છે. હા હરખું કરાવો. હા બીમાર છે છોકરા. હા આમ જો જોઈને હજી આ ગટર જગ્યા ને. એ મિત્રો જો આપણે આ જોઈ શકીએ છીએ. જો આ ગટર હું ઠેઠ સુધી તમને બતાવું છું. જો આપને હું આ ઠેઠ સુધી આ ગટર આખી બતાવું છું કે જેથી કરીને જો આ બધી જ ગટરો ઉભરાય છે. જો અહીંથી જોઈ શકો છો તે જો આ ઠેઠ સુધી આ નર્કનું પાણી છે સાહેબ. આ કોઈ સારું પાણી નથી. એ તમે સમજ્યા કે નહીં? હા જો આ જો આમના ઘર પાસે આપો છે. આ 1 મહિનો એઠિયા છે. આમાં અમારે મળવું કે જીવવું? હા સાચી વાત છે. મચ્છરે મરી જાય છે. હા સાચી વાત છે, સાચી વાત છે. કઈક મત દેવો હોય તો બધા આવે. બરાબર છે. અત્યારના કોઈ આવે છે હા કામ કરવા? હા તે જો આ તમે જોઈ શકો છો. જો આ બધા જ આપણે હું ઠેઠ સુધી હું તમને જો આ તળાવ ભરાણા છે આ બધા સાહેબ. આ જે મળ જે છે એનો ઠેઠ સુધી હું તમને આ નોન સ્ટોપ હું તમને આ જો ચિતાર બતાવું છું. આ ગટર આવે છે એ ક્યાં સુધી જાય છે ને સાહેબ હું આપને બતાવવા માંગુ છું સાહેબ. હાલો જો આપ જોઈ શકો છો. જો આજે પ્રજા આજે એટલી બધી ત્રસ્ત છે સાહેબ કે જો આ ન થાય તો બધા માણસો અહીંયા ઓફિસે આવશો સાહેબ. હા જો આ ક્યાં સુધી જાય છે ને સાહેબ હું આપને આખું આ તમને બતાવું છું સાહેબ. તમે જુઓ સાહેબ આ નર્ક જે છે જો આ પાણી તમે જુઓ સાહેબ. આ ક્યાં સુધી નર્ક જાય છે ને જુઓ. જો અહીંથી પણ આ નર્ક જ આવે છે સાહેબ. આ પણ હું બતાવું છું તમને. બીજી શેરીની પણ બતાવું છું. એ આની હારે જોઈન્ટ થાય છે. જુઓ સાહેબ. જો આ સાહેબ આ બધા માદરા આના ભરાણા છે સાહેબ. આ ભૂગર્ભ ગટરના પાણીના ભરાણા છે. જો આ ઘરવાળા પાસેથી આ જાય છે. જો આ ઠેઠ સુધી હું સાહેબ આપને બતાવું છું કે તમને ખ્યાલ આવે. શું આ ભૂગર્ભ ગટર યોજના છે કે આપણી ઓરિજિનલ ગટર યોજના છે? આના કરતાં તો ઓરિજિનલ ગટર યોજના સારી હતી. જો આવી રીતે સાહેબ આ બાજુના શેરીમાંથી જાય છે. એ પણ હું આપને બતાવું. જો જો સાહેબ આખા આ બધા માદરા ભરાણા છે. આનાથી આ બધી ગટર આવેલી જાય. વિચાર કરો નર્કના પાણીથી આ બ્લોક થઈ ગયા છે આખું. જો સાહેબ હું આપને બતાવું છું. આ બીજી શેરી જે છે બાજુની એમાંથી પણ આ રીતે નર્કમાંથી જે મળનું પાણી જે રહ્યું અહીંયાથી જાય છે. અને દોઢ મહિનાથી આ પાણી અહીંથી નીકળે છે. તમને બતાવું છું. જો સાહેબ જો આ ઓવરફ્લો ગટર થાય છે. જો સાહેબ બરાબર આ જોજો તમે સાહેબ. જો જો સામેની ગટર પણ ઓવરફ્લો થાય છે. જો સાહેબ આ બધા જ આ દશા છે સાહેબ. જાગૃત થઈ અને ખરેખર અને ગટરને જે બ્લોક થઈ ગઈ છે આ સામાન્ય વાત નથી સાહેબ. આ બ્લોક થઈ ગયેલી ગટર છે એને તમારે ખાસ તમારે એને સફાઈ કરી અને ખોલવી પડશે તો જ થઈ શકશે. સમજ્યા કે નહીં?
હા બેન કયો છે શું આમાં જો માંદા પડ્યા પાણી ક્યાંય જાતું નથી આ ઘરના આંગણે ક્યાંય હાલે એવું નથી તો આમ હા. અમારે કરવું શું કેટલા મહિનાથી આ બધું અમને આ 2 મહિનાથી આમ નામ છે હે હા કોઈ આવતું જ નથી હમું કરવું બોલો તો કોઈ નથી આવતું કેટલી વાર કીધું અહીંયા હા. કણે કેટલી વાર કીધું આવતા જ નથી શું કરું હે. ઈ આવે તો થાય મારા આલબાજી બાણ અને ઓલા બાણ કેવી ઉપર માંદા પડ્યા કાલે બાટલા ચડાવ્યા લ્યો લ્યો બોલો શું કરવું? સાહેબ સાંભળજો આ ગરીબ માણસો ને આજે બાટલા ચડાવે છે આ બધા આ ગંદકીના પાણીથી સાહેબ એટલે માણસ આ મરે છે સાહેબ હવે શું આ જુઓ સાહેબ હું ઠેઠ સુધી હું આપને બતાવું છું જો સાહેબ આ પોઝિશનમાં જીવીએ છે માણસો આ વિસીપરાના સ્મશાન રોડના માણસો સાહેબ આ પોઝિશન છે સાહેબ આ શેરીઓ બધાની અંદરમાં જો ઢાંકણા તૂટી ગયા છે અહીંયા આપને બેરેક નાખવાનું લોખંડનું કીધું હતું કારણ કે અહીંયા બધા તૂટી જાય છે ઢાંકણા શું તો પણ એ બેરેક એ સાહેબ આપણે નથી નાખ્યા આપની યારે વાત થઈ હતી સાહેબ મહેશને તમે સૂચના આપી હતી કે ભાઈ આપણે લોખંડનું અહીં બેરેક નાખવું તો બેરેક પણ નથી તમે નાખ્યા સાહેબ શું આજે એને લગભગ 2 મહિના થયા અમે તમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા સાહેબ જો આ બધા જે સ્મશાન રોડ જે છે એના આવી 8 શેરી છે સાહેબ 8 શેરીની અંદરમાં સાહેબ ભૂગર્ભ ગટર યોજના કરી 8 થી 10 વર્ષ પહેલા ત્યારે આ જે ધાબા કામ તોડવામાં આવ્યા છે એ ધાબા કામને હજી આજની તારીખમાં સાહેબ આજે 8 વર્ષથી સાહેબ ધાબા કામ થયા નથી શા કારણે નથી થયા સાહેબ તમારે એ પણ પ્રશ્ન આજે વિસીપરાના સ્મશાન રોડના લોકો પૂછી રહ્યા છે શું બધા જ વાંકાનેરની અંદરમાં તમામ વાંકાનેરમાં શહેરમાં વિકાસના કામો થાય છે તો સ્મશાન રોડના વિસીપરા સ્મશાન રોડના ધાબાના કામ કેમ ન થાય એ પણ સાહેબ આપને પ્રશ્ન વિસીપરાની પ્રજા પૂછી રહી છે સાહેબ જો આ બધા રાહદારીઓ અહીંથી ચાલે છે જો નાના નાના ભૂલકા અહીંયા બધા રહ્યા છે જો આ સાહેબ આ નર્ક છે સાહેબ જો આખું સાહેબ ચક્કર મારીને બતાવ્યું છે સાહેબ આ જો સાહેબ જો આ ભાઈ બેન કે તમારા ઘર પાસે હોય તો ખબર પડે હું કેદીન માંદી રહું છું આમાં હે હા તમારે શું આ પાણી કેમ તમારે હવે બધું થવું છે કે નહીં હા હરકું થવું જોઈએ 8-10 દિવસથી આમનામ છે જો પાણી બંધ જ નથી મહિનો થતું થવાય કરો હા હે બંધ જ નથી થતું જો જો બોલો સાહેબ આ બધી જ વસ્તુઓ જો આ ખરેખર સાહેબ સામાન્ય સુવિધા તો સાહેબ આપવી જોઈએ પાણી કદાચ ઓલું હોય તો પણ સાહેબ આ મળના પાણીથી સાહેબ આ નીકળે છે સાહેબ આ ઉભરાય છે સાહેબ શું તે પાણી કેવી બાય સારસ લેવાતું નથી જો. ભરવા નથી લેવાતું જો આ બધા તમે માંદા થઈ હશે અહીંયા તે અને આ જાવું ક્યાં સાહેબ તાત્કાલિક આપ અંગત રસ લઈ અને આનું તમે નિકાલ કરાવો નહીંતર અમારે ન છૂટકે પછી કલેક્ટર સાહેબને અમારે આ વિડીયો મોકલવો જોશે અને કલેક્ટર સાહેબને કહીને આ પ્રશ્ન અમારે હલ કરાવવો પડશે જો સાહેબ આ બ્લોક થઈ ગઈ છે અહીંથી ઉપરની જે રહી એ ખોલી નાખવામાં આવે તો ખરેખર આ પાણી પાછું જઈ શકે એમ છે કારણ કે ઉપર બ્લોક થઈ જવાના કારણે આ પાણી સીધું જો આ શમશાન રોડ ઉપર જઈ રહ્યું છે અને એના કારણે આ બધી શેરીઓની અંદરમાં પાણી જાય છે જે મેં આપને બતાવ્યું એ રીતે જો સાહેબ આ રાહદારીનો રસ્તો છે અહીંથી જો બધા વાહનો ચાલે છે રોજના હજારો જો આ શેરી બધાની અંદરમાં સાહેબ આ ધાવા કામે નથી થયા આજે 8-10 વર્ષથી આ ભૂગર્ભ ગટર યોજના થઈ ત્યારે ધાબા કામ કર્યા હતા એ પછી ધાબા કામ જ નથી કર્યા વાંકાનેરમાં તમામ શેરીઓના ધાબા કામ થયા છે અમારા ધાબા કામ શું કામ નથી થતા સ્મશાન રોડના એ પણ સાહેબ પ્રશ્ન બધા પૂછી રહ્યા છે સાહેબ આજે જો સાહેબ હું તમને બધાને આ શેરીઓ બતાવું છું સાહેબ જુઓ તમે જો આ ધાબા કામ વિનાની બધી જ શેરીઓ છે સાહેબ આવી 8 શેરી છે સાહેબ તો કોઈ સુવિધા સાહેબ અમને આવીને આ સવાલ આજે વિસીપરાની જનતા પૂછી રહી છે સાહેબ આપને આ જો અમારા ચંપાબેન છે અમારા માજી કાઉન્સિલર છે મારી સાથે ચૂંટાયેલા ચંપાબેન આ કેટલા ટાઈમથી આ પાણી બંધ છે હા ગટરનું ભૂગર્ભ ગટરનું ચાલુ છે હે પાણી હા હાલે એવું નથી માણાને હે હાલો હા જો અહીંયા બધા બૈરાઓ જો બધા ભેગા થયા છે આ વિસ્તારના જો આજે આ ભાતીથી જ બધા જો માણસો આજે ભેગા થયા છે બધાના જય
જો આ બધું જ આ નર્કનું પાણી છે સાહેબ, આ ગટરનું ભૂગર્ભ ગટરનું આ મળનું પાણી છે. જો આ બધા જ બહેનો બધા કહેવા માંગે છે કંઈક આપવું જોઈએ. તે દી આપણે કીધું તું ગયા તા હા ગયા તા ને. હા તો શું કાંઈ થયું નથી થયું કાંઈ. એમ નામ જ છે ને. બરાબર છે. આમાં અમે હાલી અગી નો હાલી શકાય. છોકરા હાલી અગે ના તો આમાં રહી અગે ના તો શું કામ આ નથી કરી દેતા હવે. થઈ પછી સાહેબ સાંભળજો, તમે આ જે આ બેનની સાથે હું પણ આવેલો ત્યારે તમે અહીંયા બેરેક નાખવાની વાત કરી હતી. આ ઢાંકણા જે તૂટી જાય છે એની જગ્યાએ બેરેક નાખવાની વાત હતી. આ શેરીના બધામાં ધાબા કામ કરવાની વાત હતી. અને આ પાણીના નિકાલની પણ આ વાત જે છે સાહેબ એને પણ ધ્યાનમાં જો સાહેબ. આ જો બેનો બધા પ્રશ્ન પૂછે છે સાહેબ, જે અમે સરૈયા સાહેબ આપને રૂબરૂ મળવા માટે આવેલા ત્યારે જે આપણે વાત કરી હતી એ માયલું કોઈ કાંઈ થતું નથી. તો કાં ન કર્યું કોઈ ના આવ્યું, જો આ બધા જો કોઈ આવતું નથી, જો આ બેને કોઈ કઈ આવતા નથી ને એમણા વ્યા જાય છે, કોઈ આવતું જ નથી, ડોકાતું જ નથી. પાણી આમ તમે જો કોઈ હાલી નથી ગટરના પાણીમાં રહેવું, ગટરના પાણી આવે છે, હારું પાણી આવે છે. જો આ જો હારું પાણી આવે છે, ગટરમાં અમારે રહેવું. આ ઘરે ઘરે માંડા પડ્યા છે. બીમાર પડી ગયા છે. આ બાટલા ચડે છે. અમારા બાટલા ચડે છે. ગંદકીમાં કેમ માણસ રહીએ કે છોકરા કેમ રહીએ કે વરસાદનું પાણી બધા છોકરા માંદા પડી ગયા છે. તમારે ધ્યાન કઈ જેવું નથી. બરાબર છે. ધ્યાન દીધો તો કઈ કામ કરે ને કોક. તમારે મફત જોતા કેમ બધા જોડે જોડાવ ગરીબ માણસ અને ગરીબ માણસની કિંમત નહીં તમારે કઈ. ગરીબ માણસની કિંમત જ નહીં કઈ. જો આ બધા આ બહેનોને સાંભળો બધાને જો બાટલા છોકરાઓને ચડે છે. સાહેબ આજે આ વિસીપરા સ્મશાન રોડની બધા જો બહેનો જનતા બધા આજે રોડ ઉપર છે બધા, અને આપને બધા જ આ પ્રશ્ન પૂછી રહ્યા છે. આપણે રોડ નથી બનાવ્યો, બધે બની ગયો. બરાબર છે. જો આ રોડના ધાબા કામે સાહેબ હજી નથી થયા, 10 વર્ષ થયા સાહેબ. જો આ બધા રોડ બધા તૂટી ગયા છે સાહેબ, તમે જોઈ શકો છો. જો આ બધા જ આજે આ જનતા બધા જ આ બધા પ્રશ્નો સાહેબ પૂછી રહ્યા છે સાહેબ. એટલે તાત્કાલિક ધોરણે સાહેબ આ મળનું નિકાલ સાહેબ થવો જોઈએ. જો ન થવામાં આવશે તો સાહેબ તમારે ત્યાં જનતા આવશે તમારે. મામલતદાર સાહેબ કાનાણી સાહેબ, તમે પણ જો આ વિડીયો જોતા હોય સાહેબ તો અમારી આ વેદના જે છે વિસીપરા સ્મશાન રોડની એ ધ્યાને લઈ અને પછી આપ સાહેબ આપે ઘટતું કરો. અને ડેપ્યુટી કલેક્ટર ગઢવી સાહેબ, પ્રાંત ઓફિસર સાહેબ, તમારી પણ જવાબદારીમાં આવે છે કે આ જે સ્વચ્છતા હોવી જોઈએ, જે આરોગ્ય સારું હોવું જોઈએ એવું નરેન્દ્ર મોદી સાહેબ આપણે અવારનવાર કહીએ છે. તો કાંઈક નરેન્દ્ર મોદી સાહેબનું તો અનુકરણ કરો સાહેબ, બીજાનું ન કરો તો કાંઈ નહીં. પણ જે આજે મોદી સાહેબ આજે જનતાને સાહેબ સારું આરોગ્ય, સારું પાણી, સારો વ્યવસ્થા સાહેબ, લાઇટ, પાણી, સફાઈ, બીજું જનતા તમારી પાસે માગે છે શું સાહેબ? તો એટલું તો સાહેબ તમે આપો સાહેબ. અને કલેક્ટર સાહેબ તમે પણ ખૂબ સારું તમે કામ કરો છો સાહેબ, તમને ધન્યવાદ છે. તો સાહેબ તમે પણ જો આ વિડીયો જોતા હોય તમે મોરબી કલેક્ટર સાહેબ, તો તમે પણ આ તાત્કાલિક આ જે ભૂગર્ભ ગટરનું પાણી જાય છે 1.5-2 મહિનાથી, તો એનો નિકાલ માટે સાહેબ તમે ગઢવી સાહેબને સૂચના આપી અને તાત્કાલિક ઘટતું કરાવો એવી સાહેબ આપને ભાટી ટીવી વતી હું આપને નમ્ર વિનંતી કરું છું સાહેબ. હા બાલ મંદિર છે.